તો આજે વરસેલા મેઘરાજાએ ખોલી વલસાડ પ્રશાસનની પોલ। મોગરાવાડી શોપિંગ સેન્ટરથી ખોડિયાર હોટલ માર્ગ ઉપર જળભરાવ થઈ ગયો છે। જળભરાવની સાથે બિસ્માર માર્ગને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। લાંબા સમયની સમસ્યાને લઈને સ્થાનિકોમાં પણ આક્રોશ છે, પ્રશાસન સામે સ્થાનિકોમાં રોષ છે। આજે કોઈ પણ સ્ટુડન્ટ છોકરાઓ સ્કૂલે જાય, છોકરાઓ છોકરીઓ વડીલો ગાડી લઈને આજે તમને ખબર છે કે મોગરાવાડીમાં વાહનવાળાએ કોઈ નથી આવતા ગંધારાની પ્રોબ્લેમના લીધે। તો અહીંયા અત્યારે 7 દિવસની અંદર નહીં તો 7 થી 8 છોકરાઓ પડ્યા છે। એક છોકરીનો તો પગ ફ્રેક્ચર થઈ ગયો છે। આ જવાબદારી કોની? એટલે મારું તંત્રને કહેવું એ છે, તંત્ર, કલેક્ટર સાહેબ, બરાબર, આજે કલેક્ટર સાહેબ બી સીસીટીવી કેમેરા આ છે, બરાબર, બધી રીતે સ્વચ્છતા અભિયાન ચલાવે છે, બધું સારું કામ કરે છે, પણ મોગરાવાડીમાં કેમ કોઈ જોવા નથી આવતું? રોડ ખાલી ડામર પૂરતો છે, ખાડા તમે જોઈ શકો છો, પાણીમાં નદી એમાં રોડ ફેરવાઈ ગયેલો છે। આખા રસ્તામાં પાણી જ પાણી। વરસાદ હોય એટલે રસ્તો તો દેખાતો જ નથી, બધે આખા બે બાજુ દુકાનની વચ્ચે પાણી જ જતું હોય છે, એટલે વરસાદી પાણીનો નિકાલ બી નથી થયેલો કોઈ જગ્યાએ, ને બધું આખી રોડની પથારી ફેરવાઈ ગયેલી। તો જેમ તમે સાંભળ્યું, પ્રશાસનની પોલ ખુલી ગઈ છે। સ્થાનિકો પરેશાન છે કે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે। મોગરાવાડીમાં આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ જાય છે, પાણી સિવાય આખા રસ્તા ઉપર કંઈ દેખાતું નથી। હવે સ્વાભાવિક છે કે આવામાં કોઈ ખાડો પડે, ભૂવો પડે તો એ કેવી રીતે ખબર પડે? એ સ્થાનિકો જે વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે એમને કેવી રીતે ખબર પડે? કારણ કે આખા રસ્તા પર તો પાણી ભરાઈ જાય છે। ખોડિયાર હોટલ માર્ગ પર જળ ભરાવના કારણે સ્થાનિકો પરેશાન છે। લોકોનું કહેવું છે કે અવારનવાર અહીંયા આ સ્થિતિ સર્જાય છે પણ કોઈ ધ્યાન આપતું નથી।